કાલના લેક્ચરમાં કોષનું વિહંગ અવલોકન ની વાત કરી. આપણે જે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો આપણે જે ફોટો જોયો તો આપણને એમ થાય કે બધા કોષો આવા જ હશે અથવા તો આ જ બનેલા હશે. તો કે હકીકતે જે કાંઈ કોષ રચના છે એનો આઈડિયલ ફોટોગ્રાફ લે. એનો અર્થ એવો નથી કે કોષનો ફક્ત એક જ આકાર છે અથવા તો કોષના કોઈ બીજા આકાર જોવા મળતા નથી, એવો એનો અર્થ નથી. અહીંયા તમે જુઓ તો આપણા રક્તકણ, મનુષ્યના રક્તકણ છે એ પર્ટિક્યુલરલી તમે જુઓ તો ગોળ અથવા તો દ્વિઅંતર્ગોળ આકારના કોષ, આ ડિસ્ક શેપ, અને આમ સાઈડ થી જુઓ તો તમને આવા ડિસ્ક આમ સાઈડમાં પડી હોય ડિસ્ક, અને સાઈડમાંથી જોઈએ તો આપણને આવી દેખાય ડમ્બેલ આકાર ટાઈપ દેખાય. બરાબર, ટૂંકમાં આવો એક આકાર છે. એ સિવાય તમે જુઓ તો આપણા જે શ્વેતકણ છે એ અમીબા આકારના છે, એટલે કે અનિયમિત આકાર. અમીબાનો કોઈ નિશ્ચિત આકાર ન હોય. એની સામે તમે સ્તંભીય અધિચ્છદ પેશીના કોષ જુઓ તો લાંબા અને સાંકડા છે. આપણા ચેતાકોષ જુઓ તો એકદમ શાખિત અને લાંબા, એટલે બ્રાન્ચ વાળા છે. વનસ્પતિમાં જલવાહિનીના કોષો જુઓ તો એકદમ લંબાયેલા છે. આ એક જ કોષ છે પણ કેટલો લાંબો છે. અને મધ્ય પર્ણના કોષો જુઓ તો સામાન્ય રીતે ગોળાકાર કે અંડાકાર છે. તો આમાં અલગ અલગ પેશી રચનામાં અલગ અલગ કોષો છે ત્યાં આવેલા હોય છે. એ પછી રક્તકણનો અલગ શેપ છે, શ્વેતકણનો અલગ શેપ છે, સ્તંભીય અધિચ્છદનો અલગ છે, ચેતાકોષ અલગ છે, જલવાહિની અલગ છે અને મધ્યપર્ણ અલગ છે. આ તો ઉદાહરણ તરીકે. આવો તો આપણા શરીરમાં, પ્રાણીમાં, વનસ્પતિમાં કેટલી બધી વેરાયટી વાળા કોષો છે જોવા મળે. ટૂંકમાં અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે કોષ રચના છે એ પર્ટિક્યુલરલી વિવિધ આકાર વાળી હોય છે. બરાબર છે. ટૂંકમાં જેવું કામ એવા કોષના આકાર, કદ એમાં ફેરફાર હોય છે. એટલે અહીંયા એવું સેન્ટેન્સ કીધું કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, એ પોતે આકાર અને કાર્યની દ્રષ્ટિએ એકબીજાથી જુદા પડે છે. આપણે એક જ સરખા પ્રાણી કોષ વાળા હોઈએ તો આપણું આખું શરીર પ્રાણી કોષ જેવું જ થઈ જાય ને, મોટું. જેમ કે આપણે ઈંટ છે એનાથી દિવાલ બનાવી તો આખી દિવાલ છે એક સરખી ઈંટથી બનાવી તો ઓલ ઓવર દિવાલ કેવી લાગે? તો કે બહુ મોટી ઈંટ હોય એવું જ લાગે. આમ તો શેપ તો એવો જ બન્યો ને. તો એ હિસાબથી આપણા જે પ્રાણી કોષ છે પર્ટિક્યુલરલી એની જો આપણે વાત કરીએ તો આપણા શરીરમાં આપણે જે ડાયાગ્રામ દોરીએ છીએ, પ્રાણી કોષની જોઈએ છીએ, એવા જ બધા આકારના હોતા નથી. જો એવા જ હોય તો પછી એવું થાય કે પર્ટિક્યુલરલી આપણી જે કંઈ કોષ રચના છે એનો જે આકાર છે એવો જ આકાર આપણા શરીરનો છે. એની સામે વનસ્પતિ હોય કે પ્રાણી, એના આખા શરીરના બધા અંગો કઈ એક સરખું કામ ન કરે. મગજ આપણું જે કામ કરે છે એ કામ હૃદય કરે છે, હૃદય જે કામ કરે એ કામ મૂત્રપિંડ કરે છે. કે બધાના કાર્ય કેવા છે? જુદા જુદા છે. તો સ્વાભાવિક છે આપણા જે કોષો છે એ અલગ અલગ કાર્ય કરે છે. તો કાર્યની રીતે કોષો જુદા પડે અને
દરેકનો આકાર એ સરખો નથી. હૃદય જેવું દેખાય છે એવું મગજ દેખાય છે, મગજ જેવું દેખાય છે એવું આપણું જઠર દેખાય છે, કે બધી વસ્તુ અલગ દેખાય છે. તો કાર્ય જુદા છે, આકાર જુદા છે અને કદ જુદા છે. એટલા આ વાક્ય એવું બન્યું કે કોષો કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ કેવા હોય છે? જુદા જુદા હોય છે. માપ સાઈઝની રીતે બીજું સેન્ટેન્સ આપણે જોઈએ તો દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ એક બેક્ટેરિયા છે, એનું નામ છે માઇક્રોપ્લાઝમ, અને એની લંબાઈ ફક્ત 0.3 માઇક્રોમીટર છે. એક તો માઇક્રોમીટર, એમાંય પાછા કેવા 0.3. દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ કયો થયો? માઇકોપ્લાઝમ. બરાબર છે. આ એક પ્રકારના બેક્ટેરિયા છે. સામાન્ય રીતે આપણે બીજા બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયા સામાન્ય રીતે 3 થી 5 માઇક્રોમીટરની લંબાઈના જોવા મળતા હોય છે. જ્યારે આ માઇકોપ્લાઝમા કેવો હતો? 3 થી 5 ની જગ્યાએ 0.3. અને દુનિયામાં સૌથી મોટામાં મોટો કોષ, દુનિયાનો સૌથી મોટામાં મોટો કોષ એ શાહમૃગનું ઈંડું છે. શાહમૃગનું અંડકોષ કીધું એટલે શાહમૃગનું ઈંડું છે. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની. શું? સૌથી નાનામાં નાનો કોષ અને સૌથી મોટામાં મોટો કોષ. ક્લિયર? માણસની વાત કરીએ પર્ટિક્યુલર, આ તો તમામ સજીવને લઈને આપણે વાત કરતા, બરાબર? પર્ટિક્યુલર માણસની વાત આપણે જો કરીએ એટલે કે બહુકોષી સજીવોની વાત કરીએ, એમાં ઉદાહરણ લઈએ મનુષ્ય. તો બહુકોષી સજીવમાં મનુષ્યના રક્તકણ સૌથી મોટા છે, એટલે આરબીસી 7 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. એરિયાની રીતે સૌથી મોટા છે. મનુષ્યનો ચેતાકોષ એ સૌથી લાંબા કોષમાંનો એક કોષ છે. લંબાઈ પ્રમાણે સૌથી લાંબા કોષમાંનો એક કોષ. કોષ આપણે દોરીએ એવો એક જ આકાર નથી હોતો, એવું આપણે પહેલા પણ કીધું. એનો અર્થ કે કોષના વિવિધ આકાર છે, એટલે કે કોષના આકારમાં ઘણી બધી વિવિધતા છે. જેવા કે બિંબ આકારના, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત આકારના કોષો હોય છે. એ પછી જેવું કાર્ય એવા કોષોને છે એ એના આકારમાં ઢાળી દેવામાં આવે છે. બરાબર છે? ક્લિયર? એટલી વાત. તમે જે લખો એમાં તમને પોઈન્ટ પાડી લખતા ફાવે, એટલે જેટલા પોઈન્ટ પાડવાના છે એને હું અલગ અલગ કલરથી લખું આમાં, જેથી કરીને તમને પોઈન્ટ પાડીને લખતા ફાવે. અને જેટલું કામનું છે એટલું જ હું હાઇલાઇટ કરું. કલર કોડિંગની તમને સમજાણી વાત?
હવે આપણે કોષના મુખ્ય બે ભાગ પાડ્યા છે. કયા બે ભાગ પાડ્યા હતા? તો કે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. તમને યાદ હોય એવા કોષના બે ભાગને વર્ગીકૃત કરવામાં આવ્યા: પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. અહીંયા જે પ્રોકેરિયોટિક છે એને આપણે ગુજરાતીની અંદર આદિ કોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. બરાબર? પ્રોકેરિયોટિકને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે પ્રોકેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. સામાન્ય રીતે જે સૂક્ષ્મ જીવો છે, સૂક્ષ્મ જીવો એટલે કેવા? તો કે જે નરી આંખે દેખાય નહીં એને સૂક્ષ્મ જીવ તરીકે ઓળખવામાં આવે છે. પર્ટિક્યુલરલી જે સૂક્ષ્મ જીવને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે એવા જીવને સૂક્ષ્મ જીવ કહેવામાં આવે છે. સમજાણું? પર્ટિક્યુલરલી કયા સૂક્ષ્મ જીવ પ્રોકેરિયોટિક સેલ તરીકે ઓળખવામાં આવે? તો કે પ્રોકેરિયોટિક તરીકે જેને આપણે ઓળખવા હોય એની અંદર આવે બેક્ટેરિયા, નીલ હરિત લીલ. ગુજરાતી છે ને એટલે થોડુંક આપણને અજીબ નામ લાગે, પણ હકીકત આને ઇંગ્લિશમાં બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇકોપ્લાઝ્મા અને પીપીએલઓ એનું ફૂલ ફોર્મ આપ્યું છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર? આ બધા શેમાં આવે છે? તો કે આ બધા આદિ કોષ કેન્દ્રી કોષ તરીકે વર્તે છે. એટલે કે આ બધા એની કોષ રચના કેવી છે? તો કે આદિ કોષ પ્રકારની છે. કોણ કોણની? કે બેક્ટેરિયાની, નીલ હરિત લીલની, માઇકોપ્લાઝ્માની અને પીપીએલ. બરાબર? અને તમે એકવાર જોઈ લો એટલે તમને ખબર પડે. આ માઇકોપ્લાઝ્મા છે. માઇકોપ્લાઝ્મા એટલે જે દુનિયાનો સૌથી નાનામાં નાનો કોષ કીધો ને, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર લીધેલો ફોટોગ્રાફ છે માઇકોપ્લાઝ્મા. બરાબર? બીજા બેક્ટેરિયા તો તમે જાણો જ છો. બેક્ટેરિયા તો ઘણા બધા આકારના હોય, હમણાં આપણે વાત આવશે.
આ બેક્ટેરિયાના બધા આકાર છે, એ આપણે આગળ ભણવાનું છે, એમાં વધારે સારા એક્સપ્લેન કરેલું છે. સમજાણું? એટલે બેક્ટેરિયા આવા અલગ અલગ શેપ ના હોય, એ હમણાં આપણે ભણ્યું. પછી હતું એમાં નીલરિત લીલ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બ્લુ ગ્રીન આલ્ગી, નીલરિત લીલ. બ્લુ ગ્રીન આલ્ગી કેવી હોય? તો કે આવા પ્રકાર. એના ઉદાહરણ એ છે, પણ બ્લુ ગ્રીન આલ્ગી હોય આવી બધી. બરાબર, બ્લુ ગ્રીન ટાઈપનો એનો કલર તૈયાર થતો. આ બ્લુ ગ્રીન આલ્ગીનું એક ઉદાહરણ છે. એમાં ઘણા બધા ટાઈપ ને બધું આવે, વેરાયટી. અત્યારે તો આપણે ખાલી નામથી સમજવાની વાત છે. અને એમાં લાસ્ટ નામ શું હતું? પીપીએલઓ. પ્લુરલ ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, એવું નામ હતું ને. અહીંયા જો બધાના કદને લઈને વાત કરી છે. બેક્ટેરિયો ફાજ કેવડા હોય, પોલિયો વાયરસ કેવડો હોય, રેડ બ્લડ સેલ કેવડા હોય, એના બધાના કદ આપ્યા છે. આવું પીપીએલ માઇક્રોપ્લાઝમા ફોર્મ છે, એનું સ્ટ્રક્ચર હોય. એની કોલોની છે, એટલે એનો ગ્રોથ થાય એની વાત છે. પછી આવે આપણે ઓસ્ટ્રીચ નું ઈંડું, એટલે સામરૂ નું ઈંડું. સૌથી મોટું દુનિયાનો કોષ એટલે સામરૂ નું ઈંડું, એવું આપણે કીધું ને. આવડું મોટું હોય સામરૂપ નું ઈંડું. આ દુનિયાનો સૌથી મોટામાં મોટો કોષ કયો? લાર્જેસ્ટ સિંગલ સેલ ઓન અર્થ. અત્યાર સુધી જેટલા શબ્દો આવ્યા એ બધા આપણે જોઈ લઈએ.
સમજાણું? અત્યાર સુધી આપણે જે કઈ બધું ભણ્યા એ આપણે જોયા, જેમ કે આ સામરૂપનું ઈંડું. આ બ્લુ ગ્રીન આલ્ગી. આ માઇકોપ્લાઝમ. હવે આપણે આ ભણવાનું છે, આદિકોષ કેન્દ્રીય કોષ શું છે. આપણે એવું કીધું કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અલગ અલગ સજીવો, સૂક્ષ્મ જીવો છે તે આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવે છે. બરાબર છે. એવું આપણે અહીંયા ડિક્લેર કર્યું અથવા તો ચોખવટથી વાત કરી. હવે આદિકોષની સ્ટ્રક્ચર રચના છે. તો કે સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષની અંદર મેઇન તફાવત શું? તો એક તો આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને બધા સામાન્ય રીતે કેવા હોય? એકદમ નાના હોય. પહેલી વાત. બીજી, તે સુકોષ કેન્દ્રીય કોષ કરતા એકદમ ઝડપી વિભાજન. એટલે શું? તો કે આપણા કોષને ડબલ થતા એકમાંથી બે થતા 24 કલાક લાગે, જ્યારે આ પ્રકારના કોષ હોય એને વિભાજન પામતા ખૂબ જ ઓછો સમય લાગે. અને આમાં આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે આપણે જો પર્ટિક્યુલર બેક્ટેરિયાને સિલેક્ટ કરીએ તો બેક્ટેરિયા જે છે એ તો અલગ અલગ આકારના હોય છે. સામાન્ય રીતે એના 4 આકાર છે, બહુ ફેમસ બેક્ટેરિયા. કયા 4 આકાર બેક્ટેરિયાના હોય છે સામાન્ય? એટલે અલગ અલગ બેક્ટેરિયા અલગ અલગ આકારમાં હોય, તો એની વેરાયટીમાં કેટલી વેરાયટી જોવા મળી? તો કે ટોટલ 4 પ્રકારના બેક્ટેરિયા આપણને અલગ અલગ આકારના દેખાય છે. એમાંનો પહેલો આકાર એ બેસિલસ સ્વરૂપે, જેને ગુજરાતીમાં દંડાણુ આકાર છે. પહેલી વાત એટલે કેવો શેપ છે? દંડાણુ આકાર છે. તો કે બેક્ટેરિયા જ્યારે દંડાણુ આકારનો હોય ત્યારે આવા દેખાય. આ દંડાણુ આકાર. બીજો તો કે બેક્ટેરિયા કોકસ એટલે કે ગોલાણુ ત્યારે કેવા? આવી રીતે. ઘણી વખત ચેઇન હોય, ઘણી વખત ઝુમખું અને કોકસ કહેવાય. બરાબર. ક્યારેક બેક્ટેરિયા છે એ વિબ્રિયો આકાર, વિબ્રિયો આકાર કેવો? આ વિબ્રિયો આકાર.
ક્યારેક બેક્ટેરિયા છે એ અમુક બેક્ટેરિયા છે સ્પાઇરિલમ આકારના, એટલે સર્પાકાર બેક્ટેરિયા કહેવાય. આવા આકાર. આ બેક્ટેરિયાના મુખ્ય 4 આકાર: બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરિલમ. આ યાદ રાખજો, આપણે એની ઇમેજ ડાઉનલોડ કરી એમાં જોઈ લીધું. આ સિવાય બીજા આકાર હોય પણ એના મુખ્ય આકાર હતા. જો છે અહીંયા આ કોકસ ની બધી વેરાયટી છે. આ બેસિલસ છે, આ વિબ્રિયો છે, જો આ કોમા છે, અને આ સ્પાઇરિલમ છે. એમાં પાછા સબ ટાઈપ પડતા હોય.